કેપેસિટરનું પરીક્ષણ. પાવર સપ્લાય ડિસ્કનેક્ટ કરો અને સર્કિટ બોર્ડમાંથી કેપેસિટર દૂર કરો. રેઝિસ્ટરનો ઉપયોગ કરીને કેપેસિટરને સંપૂર્ણપણે ડિસ્ચાર્જ કરો. નોબ ફેરવો અને મલ્ટીમીટરને સાતત્ય પરીક્ષણ મોડમાં સેટ કરો. મલ્ટીમીટરના પોઝિટિવ પોલને કેપેસિટરના કેથોડ માઇનસ ટર્મિનલ સાથે સંપર્ક કરો. જો મલ્ટીમીટર યોગ્ય સાતત્ય બીપ સાઉન્ડ અથવા LED લાઇટ સેન્સર અચાનક બંધ થઈ જાય અને પોતે દોરી લાઈન બતાવે તો તેનો અર્થ એ કે કેપેસિટર સારી સ્થિતિમાં છે. જો મલ્ટીમીટર બીપ અથવા LED સાથે સાતત્ય ચિહ્ન બનાવતું નથી તો તેનો અર્થ એ કે કેપેસિટર લો છે. જો મલ્ટીમીટર LED ચાલુ કરે છે અને સરળ બીપ ઓન કરે છે તેનો અર્થ એ કે કેપેસિટર લો છે અને તેનું આકૃતિમાં બતાવ્યા પ્રમાણે નવા સાથે બદલવું જોઈએ. હવે ઇલેક્ટ્રિક પંખામાં રિપેરિંગની સામાન્ય સમસ્યાઓ. પંખાના ભાગોનું રિપેરિંગ કરીને ઉકેલી શકાય તેવી કેટલીક સામાન્ય સમસ્યાઓ નીચે મુજબ હોઈ શકે છે. પંખો શરૂ થવાની સમસ્યા. જો પંખાને શરૂ થવામાં સમસ્યા આવી ગઈ હોય તો સમસ્યાનું કારણ કરવા માટે નીચેના પગલાઓનો આપણે ઉપયોગ કરી શકાય છે. પહેલું, પાવર ચાલુ છે કે નહીં તેની ખાતરી કરવા માટે સર્કિટ બ્રેકર તપાસો. જો સર્કિટ બ્રેકર ફિટ થઈ ગયો હોય તો બ્રેકરને રીસેટ કરો. જો કુછ મુકાયેલા તો સર્કિટ સ્ક્રૂઝ બદલો. સર્કિટ બ્રેકર બંધ કરો, કેનોપી ડીલ કરો. બધા વાયર કનેક્શન યોગ્ય રીતે એસેમ્બલ થયા છે અને વાયર કનેક્શન સુરક્ષિત છે કે નહીં તે તપાસો. ખાતરી કરો કે પંખાના બ્લેડ પડે છે. ઉર્જા ખેંચો જેથી ખાતરી થાય કે તે ચાલુ છે. ખાતરી કરો કે રિવર્સ સ્વિચ તટસ્થ સ્થિતિમાં નથી. લોકિંગ સ્થિતિમાં સ્વિચ ઘણી વખત ક્લિક કરો. ખાતરી કરો કે સ્વિચ હર્ષિંગમાં પ્લગ કનેક્શન સુરક્ષિત રીતે જોડાયેલ છે અને બધા પગલાઓ ગોઠવાયેલા છે. જો પંખો ચાલુ ન થાય અથવા સેટિંગ યોગ્ય રીતે કામ ન કરતી હોય તો હવાના પ્રવાહમાં તીવ્ર ફેરફાર થઈ શકે છે. પંખાની ગતિમાં ખામીનું કારણ નક્કી કરવા માટે નીચેના પગલાં અનુસરો. વોલ બેરિંગ સાફ કરો અને લુબ્રિકેટ કરો. પંખાના કેપેસિટરને બદલો. જો ઉપરોક્ત સમસ્યા નિરાકરણ ના આવે તો વધુ પડતી દૈનિક તપાસ માટે નીચેના પગલાં ચાલુ રાખો. થોડી મિનિટો માટે પંખો ચલાવો. પંખો બંધ કરો અને ધીરે ધીરે પૂર્ણ વિરામ આપવા દો. પછી તપાસો કે મોટર હાઉસિંગ ગરમ છે કે નહીં. જો મોટર હાઉસિંગ ગરમ હોય તો બેરિંગ શૂટ કરવામાં આવે છે અને મોટર બદલવાની જરૂર છે. પછી મોટર બદલો. પંખાના હવા ફેરવવાની સમસ્યાઓ. જો પંખો હવા ફેરવતો નથી તો કારણ નક્કી માટે બીજા પગલાંનો ઉપયોગ કરો. ખાતરી કરો કે પંખો યોગ્ય દિશામાં ફરે છે. છત અથવા દિવાલની ખૂબ નજીક પંખો ખરાબ હવા પ્રવાહ પ્રદાન કરશે. તેની ખાતરી કરો કે પંખો ફ્લોરથી 7-8 ફૂટની વચ્ચે લટકતો રહે છે જેથી હવા જમીન પર પહોંચે. લાંબા નરમ સળિયાનો ઉપયોગ કરવાનું વિચારો જે છત પંખાની ફ્લોરથી ઓછામાં ઓછા 8 થી 9 ફૂટ લટકાવવા દે. જો પંખો જૂનો હોય તો તેને થોડી મિનિટો માટે બંધ કરો અને પછી કાળજીપૂર્વક ભેજને સ્પર્શ કરો કે તે ગરમ છે કે નહીં. જો એમ હોય તો તમારે નવી પંખાની મોટર અથવા બેરિંગની જરૂર પડી શકે છે. છત પંખો ઉલટાવવાની સમસ્યા. જો શિયાળા માટે છત પંખાને ઉલટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય પરંતુ પંખાના બ્લેડની દિશામાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હોય તો તેના ઘણા કારણો હોઈ શકે છે. સ્વિચ ફિટ કરતા પહેલા છત પંખો બંધ કરો અને બ્લેડને પૂર્ણ વિરામ પર આવવા દો. કારણ નક્કી કરવા માટે નીચેના પગલાં અનુસરો. ખાતરી કરો કે રિવર્સ સ્વિચ તટસ્થ સ્થિતિમાં નથી. સ્વિચને ઘણી વખત ફેરવો જેથી ખાતરી થાય કે તે યોગ્ય જગ્યાએ છે. જો પંખો જૂનો હોય તો સ્વિચ ખરાબ થઈ શકે છે. આ કિસ્સામાં રિવર્સ સ્વિચ બદલો. જો પંખો એકદમ નવો હોય તો રિપ્લેસમેન્ટ પંખો માટે ઉત્પાદકનો સંપર્ક કરો. સીલિંગ ફેન ભૂલવાની સમસ્યા. જો સીલિંગ ફેન ભૂલવાની સમસ્યા આવતી હોય તો જો પંખો ધૂળતો હોય અથવા અમચડી જાય તો તે વાંકા વળાંકવાળા બ્લેકેટ છૂટા સ્ક્રૂ અથવા ધૂળવાળા અથવા વિદ્યુત પંખા
બિયર જેવા ઘણા પરિબળોને કારણ હોઈ શકે છે. સમસ્યાનું કારણ નક્કી કરવા માટે નીચેના પગલાઓનો ઉપયોગ કરી શકીએ. બધા પંખાના બ્લેડમાંથી કોઈ પણ ગંદકી અથવા કાટમાળ દૂર કરો. તો જે પંખાના બ્લેડથી તમારી કાટ લાગી હોય, ધૂળ હોય અને ગંદકી હોય તે સાફ કરો. લાઇટ ફિટ પંખાના બ્લેડ, વોટર કપિંગ, ડાઉનલોડ અને માઉન્ટિંગ હાર્ડવેર પર કોઈ સ્ક્રૂને કડક કરો. જો લાઇટ ફિટ પંખાના બ્લેડ, વોટર કપિંગ, ડાઉનલોડ અને માઉન્ટિંગ કરવા કોઈ સ્ક્રૂ ઢીલો હોય તેને ટાઈટ કરો. ખાતરી કરો કે હેન્ડલ પર માઉન્ટિંગ બ્રેકેટમાં મજબૂત રીતે બેઠો છે. ખાતરી કરો કે આઉટલેટ બોક્સ સીલિંગ ફેન રેટે છે અને સીલિંગ ફેનના વજનને ટેકો આપવા માટે રચાયેલ છે. ખાતરી કરો કે આઉટલેટ બોક્સ નીમ અથવા સપોર્ટ બેઝ સાથે સુરક્ષિત રીતે હોય છે. જો આઉટલેટ બોક્સ રૂટ પર ઇન્સ્ટોલ કરેલું હોય તેનાથી ભૂગારી થઈ શકે છે અને અંતે સર્કલને નુકસાન થઈ શકે છે. ઘોંઘાટિયા પંખાની સમસ્યા એટલે કે જો અવાજ વધારે ઘોંઘાટ કરતો હોય તો શું કરવું? જો પંખામાં લાઇટ ફિટ હોય તો કાચના વાસણોને સુરક્ષિત કરતા કોઈપણ ચુકાશીને કડક કરો. ખાતરી કરો કે લાઇટ બલ્બ સોકેટને મજબૂત રીતે ખુલે છે. નીચલા સ્વિચ હાઉસિંગ, બ્લેડ હોલ્ડર્સ, મોટર કપિંગ અને ડાઉનલોડ પર કોઈપણ ચુકાશી શોધો અને કડક કરો. ખાતરી કરો કે બધાથી મજબૂત રીતે સ્થાને છે. ખાતરી કરો કે વાયર કનેક્શન એકબીજા સાથે અથવા સ્વિચ હાઉસિંગને આર્થિક ડિવાઇસ સાથે ખડખડાટ કરી રહ્યા નથી. ખાતરી કરો કે વાયર નટ પડી ગયા નથી. જેમ કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ખાતરી કરો કે વાયર નટ પડી ગયા નથી. ખાતરી કરો કે પંખો ચાલુ હોય ત્યારે કેનોપી છતને સ્પર્શતી નથી. ખાતરી કરો કે પંખાના બ્લેડ તિરાડ નથી. જો પંખાના બ્લેડ તિરાડ હોય તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સુસંગતતા સુનિશ્ચિત કરવા માટે છતના પંખાના બ્રાન્ડના નવા બ્લેડ સર્વિસ પ્રતિક્રશ બ્લેડ બદલો. હવે પંખામાં ખામી મોડ્યુલ બદલો. ધારો કે લાઇટ ફિટ વગરના સાદા પંખાને સમાન રીતે નવા કાર્યરત રેગ્યુલેટર બદલવાની જરૂર છે તો નીચે આપેલ સૂચનાનું પાલન કરો. મુખ્ય પાવર સપ્લાય બંધ કરો. હવે ખામીયુક્ત કેપેસિટર સાથે જોડાયેલા ચોક્કસ વાયર કાપીને ખામીયુક્ત કેપેસિટર દૂર કરો. પંખાની કેપેસિટર સાથે યોગ્ય વાયરને મેચ કરીને નવું કેપેસિટર બદલો. હવે લાઇટ ન્યુટ્રલ વાયર પાવર સપ્લાય સાથે કનેક્ટ કરો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સીલિંગ ફેનનું પરીક્ષણ કરવા માટે પાવર સપ્લાય ચાલુ કરો. પંખામાં ખામીયુક્ત મોટર બદલો. પંખાને પાવર બંધ કરો. કોઈપણ કામ શરૂ કરતા પહેલા કોઈપણ બીજું જોખમને રોકવા માટે પંખાને પાવર સપ્લાય બંધ કરવાની ખાતરી કરો. ખાના બ્લેડ દૂર કરો. પંખાના મોટરમાંથી પંખાના બ્લેડ દૂર કરો અને તેમને બાજુ પર રાખો. કેટલાક પંખામાં સ્ક્રૂ હોય છે જે બ્લેડને સ્થાને રાખે છે, જ્યારે અન્યમાં પિન નિઝલ હોઈ શકે છે જે તમારે જોડવાની જરૂર પડશે. વાયરિંગ ડિસ્કનેક્ટ કરો. પંખાની મોટરને વિદ્યુત પુરવઠા સાથે જોડતી વાયરિંગ શોધો. વાયર નષ્ટ દૂર કરીને અથવા આંખમાં બતાવ્યા પ્રમાણે ક્વિક કનેક્ટ કનેક્ટર્સ જોઈને વાયરિંગ ડિસ્કનેક્ટ કરો. માઉન્ટિંગ બ્રેકેટ દૂર કરો. પંખા મોટર સામાન્ય રીતે છત પર લગાવેલા માઉન્ટિંગ બ્રેકેટ સાથે જોડાયેલો છે. મોટર છોડવા માટે બ્રેકેટને સ્થાને રાખવા સ્ક્રૂ દૂર કરો. નવી મોટર ઇન્સ્ટોલ કરો. નવી મોટરને જૂની મોટર જેવી સ્થિતિમાં માઉન્ટ કરો. ખાતરી કરો કે તેને સ્ક્રૂ વડે કૌંસમાં સુરક્ષિત કરો. પગલાં અને આકૃતિમાં દર્શાવવામાં આવ્યા છે. વાયરિંગ ફરીથી કનેક્ટ કરો. જો મૂળ વાયરિંગની જેમ જ પેટર્નને અનુસરીને વાયરિંગને નવી મોટર સાથે કનેક્ટ કરો. જો જરૂરી હોય તો વાયર નટ્સ બદલો અથવા નવા ક્વિક કનેક્ટર્સનો ઉપયોગ કરો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વાયરિંગ પછી પંખો ઇન્સ્ટોલ કરો. પંખાના બ્લેડ ફરીથી ઇન્સ્ટોલ કરો. પંખાના પાંખા ફરીથી ઇન્સ્ટોલ કરો. પંખાના બ્લેડને નવી મોટર પર ફરીથી ઇન્સ્ટોલ કરો. ખાતરી કરો કે તે યોગ્ય રીતે સુરક્ષિત છે. પાવર પાછું ચાલુ કરે અને પંખો યોગ્ય રીતે કામ કરી રહ્યો છે કે નહીં તેની ખાતરી કરવા માટે તેનું પરીક્ષણ કરો. ઇલેક્ટ્રિકલ પંખામાં મોટરના જાળવણી રાખવા તેની ટકાઉપણું અને શ્રેષ્ઠ કામગીરી સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે. ઇલેક્ટ્રિક પંખાના મોટર જાળવણીના મુખ્ય
પાસાઓ અહીં છે. બ્લેડ અને હાઉસિંગની સફાઈ. દૂધના સંચયને રોકવા માટે પંખાના બ્લેડ અને હાઉસિંગને નિયમિત રીતે સાફ કરો. દૂધના સંચયથી અસરગ્રસ્ત થઈ શકે છે અને મોટર પર તણાવ આવી શકે છે. જો આકૃતિમાં બતાવવામાં આવ્યું છે, ખાતરી કરો કે બેન્ડ ઉપરને કાટમાંથી નીચે અવરોધિત બેન્ડ સમૂહને વધુ બળ કરી શકે છે. લુબ્રિકેશન. મોટર બેરિંગ્સ નિયમિત અંતરાલે લુબ્રિકેટ કરો. સમય જતાં બેરિંગ ઘસાઈ શકે છે અને યોગ્ય લુબ્રિકેશન મોટરના જીવનને લંબાવતી વખતે ઘર્ષણ અને અવાજ ઘટાડવામાં મદદ કરે છે. કેટલાક પંખા મોટર્સમાં લુબ્રિકેશન માટે ઓઇલ પોટ છે આકૃતિમાં બતાવ્યું છે. ઓઇલિંગ અંતરાલો પર ઉત્પાદનની ભલામણને અનુસરવાનો ઉલ્લેખિત લુબ્રિકેશનનો ઉપયોગ કરો. તેના છિદ્રમાં પ્રવેશ કરો. ખાલી છિદ્ર પગલું ઉદ્દેશ તો પંખાના તેના સ્તરનું પરીક્ષણ કરો. તેના છિદ્રને સાફ કરો. પંખામાં તેલ લગાવો. સ્ક્રૂ અને બોલ્ટને અલગ કરો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મોટર એસેમ્બલીમાં કોઈપણ છૂટા સ્ક્રૂ અથવા બોલ્ટને તપાસો અને કડક કરો. ઓપરેશન દરમિયાન કંપન સમય જતાં સંપર્કોને છૂટા કરી શકે છે. ખાતરી કરો કે મોટર યોગ્ય ગોઠવાયેલ છે. થોડી ગોઠવણી મોટરના ઘટકો પર ઘસારો વધારી શકે છે અને કાર્યક્ષમતા ઘટાડી શકે છે. વોલ્ટેજ તપાસો. સમયાંતરે પંખા મોટરને પૂરા પાડવામાં આવતા વોલ્ટેજની તપાસ કરો. વોલ્ટેજનો વધઘટ મોટરના પ્રદર્શનને પ્રતિકૂળ અસર કરી શકે છે. જો જરૂરી હોય તો વોલ્ટેજ રેગ્યુલેટરનો ઉપયોગ કરો. કેપેસિટર નિરીક્ષણ. કેપેસિટર સ્ટાર મોટરના પંખા માટે કેપેસિટરનું નિરીક્ષણ કરવું જોઈએ. આમની કેપેસિટર મોટર સંગ્રહવાની સમસ્યાઓ અને કાર્યક્ષમતામાં ઘટાડો કરી શકે છે. મોટર વાઇન્ડિંગ. ઓવરહીટિંગના સંકેતો માટે મોટર વાઇન્ડિંગનું નિરીક્ષણ કરો. જેમ કે વિકૃતિકોણ અથવા બર્નિંગ બંધ. વધુ ગરમ મોટરમાં સમસ્યાઓ અથવા ઓવરહીટિંગ વેન્ટિલેશન થઈ શકે છે. ફેન બ્લેડ બેલેન્સ. ફેન બ્લેડ બેલેન્સ. ખાતરી કરો કે પંખા બ્લેડ સંતુલિત છે. અસંતુલિત બ્લેડ મોટર પર અયોગ્ય તાણ લાવી શકે છે, જેના કારણે ઘસારો વધી શકે છે. મોટર હાઉસિંગ વેન્ટિલેશન. ખાતરી કરો કે મોટર હાઉસિંગ સારી રીતે વેન્ટિલેટેડ છે. યોગ્ય વેન્ટિલેશન મોટરને વધુ ગરમ થવાથી અટકાવે છે અને એકંદર કાર્યક્ષમતામાં વધારો કરે છે. વ્યાવસાયિક સર્વિસિંગ. ઉડાનપૂર્વક નિરીક્ષણ અને જાળવણી માટે સમયાંતરે વ્યવસાયિક સર્વિસિંગ શેડ્યુલ કરો. એક પ્રશિક્ષિત ટેકનિશિયન સંભવિત સમસ્યાઓ વધે તે પહેલાથી ઓળખી શકે છે. વોલ્ટેજ સર્કિટ. ઉચ્ચ તાપમાન અથવા વધુ પ્રદૂષિત ભેજ જે અત્યંત પરિસ્થિતિમાં પંખો ચલાવવાનું ટાળો. આ પરિસ્થિતિ મોટરના કન્ડિશન પર નકારાત્મક અસર કરી શકે છે. ચાલો આપણે પ્રેક્ટિકલ સમજીએ કે કોઈપણ ખામી માટે છત પંખાને કેવી રીતે રિપેર કરવું દર્શાવો. તો જરૂરી સામગ્રી પહેલું પગલું શું કે સર્કિટ બ્રેકર જે આપણા ઘરમાં હોય તેને બંધ કરવું. પંખાના બહારના નટ્સ ખોલો અને પંખાને મુખ્ય સ્વિચ સાથે જોડાણ દૂર કરો, જેથી જે આકૃતિમાં બતાવે છે. પંખાના બહારના નટ્સ ખોલો. પગલું પણ શું કે સ્વિચ બહાર કાઢો અને વાયરમાં જોડેલા રહેવા દો. આકૃતિમાં બતાવેલ દરેક ટર્મિનલ સાથે જોડાયેલા વાયરના રંગોને એક અલગ શીટમાં ન દો. જો સમસ્યા સ્વિચ સાથે સંબંધિત હોય તો પહેલા વાયરને અલગ કરો, તે પછી પંખાના મોડેલ મુજબ સ્વિચ લો. નવી સ્વિચ ઇન્સ્ટોલેશનના કિસ્સામાં તમને વાયરનું જોડાણ સીધા ટર્મિનલ સાથે જોવા મળશે. તે આકૃતિમાં બતાવેલ છે. તેથી તમારે વ્યક્તિગત વાયરને સંબંધિત ટર્મિનલની આસપાસ વાળવાની જરૂર છે. તમારે સ્ક્રૂને ઘડિયાળની દિશામાં અલગ કરવા જોઈએ. ધારો કે સ્વિચ વાયર નટ સાથે જોડાયેલ છે. 1/2 થી 3/4 કોર્ડ વાયર ઇન્સ્યુલેશન સ્ટ્રીપ સાથે બંનેના ઘડિયાળની દિશામાં લપેટો. પગલું 8 શું કહે છે કે ખુલ્લા વાયરને ટાંગ્યા પછી કનેક્ટરને ઘડિયાળની દિશામાં ફેરવો. જે આપણે બતાવે છે. હવે તમે પંખાના આવાસમાં એક છિદ્ર જોઈ શકો છો. તો અંદરથી સ્વિચ દાખલ કરો અને બહારના નટને જોડો. કવર જોડો. બ્રેકર ચાલુ કરો. તે આપણે બતાવે છે. કવર જોડ્યા પછી ઇલેક્ટ્રિક પંખાનો ભારે અવકાશ.
ટેકનોલોજી, ઉર્જા કાર્યક્ષમતા અને ટકાઉપણામાં પ્રગતિ દ્વારા સંચાલિત ઇલેક્ટ્રિક પંખાનો ભવિષ્ય ખૂબ જ આશાસ્પદ છે. ઇલેક્ટ્રિક પંખાના વિવિધ ઘટકો અને પાસાઓમાં ભવિષ્યનો વિકાસ છે. મોટર કાર્યક્ષમતા તો ભવિષ્યના મોટર કાર્યક્ષમતા ભવિષ્યના ઇલેક્ટ્રિક પંખામાં અત્યંત કાર્યક્ષમ મોટર હોવાની શક્યતા છે. તે સંભવત બ્રશલેસ ડીસી, બીએલડીસી મોટર્સ અથવા અન્ય અદ્યતન મોટર ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આ મોટર્સ પરંપરાગત બ્રશ કરેલી મોટર્સની તુલનામાં સુધારેલી ઉર્જા કાર્યક્ષમતા, ઘટાડો, અવાજ સ્તર અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે. સ્માર્ટ કનેક્ટિવિટી સ્માર્ટ હોમ ટેકનોલોજી સાથે એકીકરણ ઇલેક્ટ્રિક પંખા માટે એક આશાસ્પદ માર્ગ છે. વાઇફાઈ અથવા બ્લૂટૂથ કનેક્ટિવિટીથી સજ્જ પંખા સ્માર્ટફોન એપ્લિકેશન અથવા વોઇસ કમાન્ડ દ્વારા રિમોટલી નિયંત્રિત કરી શકાય છે. વપરાશકર્તાઓને સેટિંગ્સને સુયોજિત કરવા અને ગમે ત્યાંથી ઉર્જાનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. AI અને પરફોર્મન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI અલ્ગોરિધમ ઘટાડા તાપમાન, ભેજ, ઓક્યુપન્સી અને વપરાશકર્તા પસંદગીઓ જેવા પરિબળોના આધારે પંખા કામગીરીને ઓપ્ટિમાઇઝ કરી શકે છે. AI સંચાલિત પંખા ઉર્જા વપરાશને ઓછો કરીને શ્રેષ્ઠ આરામ સ્તર જાળવવા માટે ગતિ, ઓસિલેશન અને એરફ્લો દિશાને આખરે જોડી શકે છે. સેન્સર એકીકરણ તાપમાન સેન્સર, ગતિ સેન્સર અને હવા ગુણવત્તા સેન્સર જેવા સેન્સરનો સમાવેશ ઇલેક્ટ્રિક પંખાને પર્યાવરણની પરિસ્થિતિમાં ગતિશીલ રીતે પ્રતિક્રિયા આપવા સક્ષમ બનાવે છે. ઉદાહરણ તરીકે ચાલકો તાપમાનમાં ફેરફાર અથવા હવાની ગુણવત્તામાં બગાડના આધારે તેમની ગતિ ઓસિલેશન પેટર્નને સમાયોજિત કરી શકે છે. ભવિષ્યના ઇલેક્ટ્રિક પંખા ઇલેક્ટ્રિકલ જરૂરિયાતને શક્તિને પૂરક બનાવવા માટે ઉર્જા સંગ્રહ તકનીકોને એકીકૃત કરી શકે છે. પંખાના માળખામાં સમાવિષ્ટ સૌર પેનલ્સ અથવા ઇલેક્ટ્રિક સામગ્રી આસપાસના પ્રકાશ અથવા પ્રદૂષણને પકડી શકે છે અને તેમને વીજળીમાં રૂપાંતરિત કરી શકે છે. ઉર્જા કાર્યક્ષમતામાં વધારો કરી શકે છે અને બાહ્ય સ્ત્રોતોની નિર્ભરતા ઘટાડી શકે છે. મોડ્યુલર પંખા ડિઝાઇન વપરાશકર્તાઓને તેમની જરૂરિયાતો અને પસંદગીઓ અનુસાર તેમના પંખાના વિવિધ ઘટકોને કસ્ટમાઇઝ અપગ્રેડ કરવાની મંજૂરી આપી શકે છે. આ અભિગમ ટકાઉપણુને પ્રોત્સાહન આપે છે અને સંપૂર્ણ ઉત્પાદન રિપ્લેસમેન્ટને બદલે ઘટક રિપ્લેસમેન્ટ અથવા ઓપ્ટિમાઇઝ અસરકારક ઇલેક્ટ્રોનિક કચરો ઘટાડે છે. સામગ્રી ઉત્પાદન સામગ્રી વિજ્ઞાન અને ઉમેરણ ઉત્પાદન તકનીકોમાં પ્રગતિ મેળવવા વધુ ટકાઉ પંખા ઘટકો તરફ દોરી શકે છે. પંખા ઉત્પાદન અને નિકાલની પર્યાવરણની અસર ઘટાડવા માટે રિસાયકલ પ્લાસ્ટિક અથવા બાયો આધારિત કમ્પોઝિટ જેવી ટકાઉ સામગ્રીનો ઉપયોગ કરી શકાય છે. ઘોંઘાટ ઘટાડો અદ્યતન બ્લેડ ડિઝાઇન, એરોડાયનેમિક ઓપ્ટિમાઇઝેશન અને સક્રિય અવાજ રદ કરવાની સિસ્ટમ સહિત નવીન અવાજ ઘટાડો તકનીકો કામગીરી સાથે સમાધાન કર્યા વિના ઇલેક્ટ્રિક પંખા શાંત બનાવી શકે છે. શાંત કામગીરી વપરાશકર્તાના આરામને વધારે છે, ખાસ કરીને રાત્રિના સમયે ઉપયોગ દરમિયાન અથવા અવાજ સંવેદનશીલ વાતાવરણમાં. સૌંદર્યશીલ લક્ષી ડિઝાઇન ભવિષ્યના ઇલેક્ટ્રિક પંખા આકર્ષક ઓછામાં ઓછા ડિઝાઇનને પ્રાથમિકતા આપે તે શક્ય છે, જે આધુનિક રહેવાની જગ્યાઓમાં રીતે સંકળાયેલ થાય છે. કસ્ટમાઇઝ કરી શકાય તેવા વિકલ્પો, સુઘોષણ, પેટર્ન અને પ્રીમિયમ ફિનિશ વિવિધ સૌંદર્યલક્ષી પસંદગીઓ અને આર્થિક ડિઝાઇન વલણને પૂર્ણ કરી શકે છે. આરોગ્ય અને સુખાકારી સુવિધાઓ કેટલાક ઇલેક્ટ્રિક પંખા ઘરની અંદરની હવાની ગુણવત્તા સુધારવા અને વપરાશકર્તા સુખાકારીને પ્રોત્સાહન આપવાના હેતુથી સુવિધાનો સમાવેશ કરી શકે છે. આમાં એલર્જન ધ્વનિ અને હવામાં ફેલાતા રોગપ્રતિકારક પદાર્થો ઘટાડવા માટે બિલ્ટ-ઇન એર શુદ્ધિકરણ પ્રણાલીઓ, એરોમાથેરાપી, ડિફ્યુઝર્સ અથવા યુવીસી સ્ટરીલાઇઝેશનનો સમાવેશ થઈ શકે છે. ઉર્જા કાર્યક્ષમતા ધોરણો અને નિયમો સરકાર અને નિયમનકારી સંસ્થાઓ પર્યાવરણને અનુકૂળ અને ઉર્જા બચત મોડેલોને આપનાવવાને પ્રોત્સાહન આપવા માટે
પંખા માટે કરંટ ઉર્જા કાર્યક્ષમતા